સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 11 માં ગણિત. એમાં જે પહેલું ચેપ્ટર છે ગણ, તેમાં સ્વાધ્યાય 1.4 તેના દાખલા નંબર 9 થી 12 સુધીના દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આ જ સ્વાધ્યાયના આની પહેલાના એટલે કે 1 થી 8 દાખલાઓની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તો પહેલા આગળના દાખલા ચેક કરી લેજો બધા સ્ટુડન્ટ્સ. ચાલો, હવે દાખલા નંબર 9 માં એવું કીધું છે આપણને કે જો a બરાબર કઈ ગણ છે બી, સી અને ડી, આવા 4 ગણ આપેલા હોય તો નીચેના ગણ મેળવો. ચાલો, એમાં પહેલું એવું કીધું છે a માઇનસ બી આપણે શોધવાનું છે. a માઇનસ બી એટલે કે તફાવત ગણ આપણને આમાં શોધવાનું કીધું છે, તફાવત ગણ. હવે એમાં હોય શું એક્ઝેક્ટલી, તો પહેલા આપણે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. અને આની પહેલાના જે સમજૂતીનો લેક્ચર હતો ઇન્ટ્રોડક્શન ઓફ એક્સરસાઇઝ 1.4, એમાં પણ તમે વ્યવસ્થિત ડિટેલમાં સમજી શકશો કે બાદબાકી કેવી રીતે થઈ શકે છે. અત્યારે તમને ટૂંકમાં સમજૂતી આપી દઉં કે a માઇનસ બી કરવું છે એટલે a ના ઘટકોમાંથી b ના ઘટકોની બાદબાકી કરવાની. b ના ઘટક, b માં જેટલા પણ ઘટક આવતા હોય ને તે બધા માઇનસ કરવાના થશે a માંથી. આપણે જોઈએ કેવી રીતે કરીએ તે. સૌથી પહેલા તો a માઇનસ બી એટલે એના બધા ઘટકો લખીએ. a ના ઘટક 3, 6, 9, 12, 15, 18, 21 માઇનસ બી હતું એટલે બી ના 4, 8, 12, 16 અને 20. હવે જો આ જે ગણ a છે તેમાંથી બી ને માઇનસ કરવો છે એટલે બી ના એક પણ ઘટક આવવા ન જોઈએ. બી માં જેટલા જેટલા ઘટક હોય બધા માઇનસ કરવાના. શેમાંથી? તો કે a માંથી. એટલે a ના ઘટકો લખશું, પણ જેમાં સાથે સાથે બી ના ઘટક આવતા હોય તો એ માઇનસ કરશું. જેમ કે પેલું 3 છે તો 3 a માં છે, બી માં નથી એટલે 3 માઇનસ ન થાય. 6 a માં છે, બી માં નથી એટલે 6 પણ માઇનસ નહીં થાય. એવી રીતે 9 પણ નહીં થાય. પણ 12 જોવો, 12 a માં છે અને માઇનસ કરીને બી સેટ જે છે તેમાં પણ 12 છે તો 12 ને આમાંથી આપણે માઇનસ કરી નાખશું. અહીંથી કટ 3, 6, 9 લખશું, 12 નહીં લખીએ. હવે 15, 18 અને 21 એ જ રીતે લખવાના આવશે, કારણ કે 15, 18, 21 એ બી માં નથી એટલે કે માઇનસ કરવાના નથી. ચાલો, તો આપણે અહીંયા લખી શકશું 3, 6, 9, 15, 18 અને 21. 12 ને આપણે માઇનસ કર્યો. એ માંથી બી ના બધા ઘટકો માઇનસ. બી માં જેટલા પણ ઘટકો હોય એ આમાં ન આવે, એના સિવાયના જ ઘટકો લખવાના. ચાલો, એના પછી હવે બીજું જોઈએ a માઇનસ સી. તો આની જેમ જ છે બધો આખો દાખલા નંબર 9 માં 9-10 દાખલાઓ છે, અલગ અલગ ગણો છે. a માઇનસ સી એટલે કે a બરાબર છે 3, 6, 9, 12, 15, 18 અને 21 માઇનસ સી. સી એટલે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16 છે. ચાલો, હવે આપણે a માંથી c ના ઘટકોને માઇનસ કરવાના છે એટલે a ના ઘટકો જોતા જઈએ. જે આ સાઈડ c માં હોય એ બધા માઇનસ કરશું. સૌથી પહેલા 3, તો 3 જે છે તે આમાં ક્યાંય છે નહીં. બીજી વાત કહું તમને તો અહીંયા બધા યુગ્મ સંખ્યાઓ દેખાય છે તમને, 2, 4, 6, 8, 10 બધી બેકી સંખ્યાઓ 2 થી 16 સુધીની. તો આમાં 2 થી 16 સુધીની જેટલી બેકી સંખ્યા હોય ને એને બાદ કરી નાખો. તો જેમ કે 6 આવશે, પછી 12 આવી શકે બેકી સંખ્યામાં અને એ છે જ અહીંયા. પછી 18, તો 18 માઇનસ નો થાય કારણ કે આ સી માં 16 સુધી જ છે, 18 નથી. તો માઇનસ કયા કયા થશે? તો કે 6 અને 12 માઇનસ થશે. 6 અને 12 સિવાયના બધા ઘટકો લખી નાખો એટલે 3, 9, પછી 15, 18 અને 21 એટલે a માઇનસ સી કમ્પ્લીટ. ચાલો, એના પછી a માઇનસ ડી. તો એના બધા ઘટકો આપણે લખશું પહેલા માઇનસ. હવે ડી ના બધા ઘટકો એ હતા 5, 10, 15 અને 20. ચાલો, હવે એ ના ઘટકોમાંથી જો 5, 10, 15 અને 20 દેખાય તો એને આપણે માઇનસ કરશું. જો તો જોઈએ, અહીંયા 15 દેખાય છે એક, તો 15 માઇનસ થશે. બાકી 5, 10 કે 20 દેખાતા નથી તો 15 આ એક માઇનસ થશે. એના સિવાયના બાકીના બધા લખી નાખીએ એટલે 3, 6, 9, 12, 18 અને 21.
ડન. ચાલો હવે એના પછી આ જ રીતે બધી બાદબાકીઓ છે. હવે તો આવડી જાય એટલે ફટાફટ આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દેશું. બી માઇનસ એ, તો બી ના બધા ઘટકો 4, 8, 12, 16 અને 20 માઇનસ એ ના બધા ઘટકો 3, 6, 9, 12, 15, 18 અને 21. ચાલો તો આ જે 3 નો ઘડિયો છે જેને માઇનસ કરવાનો છે 21 સુધી, તો આમાં ચેક કરીએ. 4 માઇનસ નહીં થાય, 8 પણ નહીં થાય, 12 તો ઈ માઇનસ થશે કારણ કે 12 અહીંયા છે એમાં, 16 ન થાય અને 20 પણ નહીં થાય એટલે 12 માઇનસ થશે. તો 4, 8, 16 અને 20 આ ચારે ચાર ઘટકો આપણે લખી નાખ્યા છે. એના પછી પાંચમું સી માઇનસ એ, તો સી ના ઘટકો એટલે 2, 4, 6, 8, 10, 12 અને 14 અને 16 ત્યાં સુધી બધા સી ના ઘટકો આવી ગયા. એમાંથી માઇનસ એ ના ઘટકો કરશું જે 3 નો ગુણિત હતો 21 સુધી. ચાલો તો હવે આ બધા ઘટકો માઇનસ કરીએ. 3, 6, 9 વાળા તો 2 અને 4 આમાં નથી આવતા એટલે ઈ માઇનસ નહીં થાય, પરંતુ 6 જે છે તે અહીં પણ છે એટલે 6 માઇનસ થઈ જશે. ચાલો 8 નો થાય માઇનસ, 10 નહીં થાય, 12 તો 12 નો સભ્ય જે છે તે આ ગણમાં પણ છે એટલે 12 ને પણ માઇનસ કરવા પડશે. 14 અને 16 આ ગણમાં નથી એટલે એ માઇનસ નહીં થાય. તો 6 અને 12 માઇનસ થયા. બાકીના બધા ઘટકો જે હતા તે એઝ ઇટ ઇઝ આપણે લખી નાખશું. ચાલો એવી રીતે હવે એના પછીનું ડી માઇનસ એ, તો ડી ના બધા ઘટકો એટલે કે 5, 10, 15 અને 20 એમાંથી માઇનસ એ ના ઘટકો બધા આપણે કરશું. હવે આમાંથી જો તમે ચેક કરો તો 5, 10, 15, 20 માંથી કયો ઘટક માઇનસ થશે, તો કે આમાં બધા 3 ના ગુણિત હતા. તો 3 નો ગુણિત આમાં આ 15 એક જ છે તો 3 ના ગુણિત માઇનસ કરવાના એટલે આ 15 ને માઇનસ કર્યો તો 5, 10 અને 20 વધ્યા. પૂરું થઈ ગયું બસ. ચાલો એના પછી બી માઇનસ સી, તો બી ના બધા ઘટકો 4, 8, 12, 16 અને 20 માઇનસ સી ના ઘટકો બધા 16 સુધી બેકી સંખ્યાઓ છે. ચાલો તો હવે આ 4, 8, 12, 16, 20 એમાંથી મારે આ બધા ઘટકો માઇનસ કરવાના છે. આમાં ધ્યાનથી જોજો. સૌથી પહેલો ઘટક 4, તો 4 માઇનસ કરીને ગણમાં પણ છે તો 4 માઇનસ થશે. બીજો ઘટક અહીંયા 8 છે તો 8 પણ માઇનસ થઈ જશે. 12 પણ માઇનસ થશે. 16 અહીંયા છે તો 16 માઇનસ કરીને બીજા ગણમાં પણ છે. તો 4, 8, 12 અને 16 આ ચાર ઘટક માઇનસ કરવાના છે. હવે વધ્યો 20, તો 20 માઇનસ કરીને સી ગણમાં દેખાતો નથી તો 20 એક જ વધશે માત્ર ને માત્ર. બાકીના બધા ઘટક માઇનસ થઈ ગયા છે. ચાલો એના પછી બી માઇનસ ડી, આપણે સૌથી પહેલા તો એના ઘટકો લખી લઈએ. બી ના બધા ઘટકો માઇનસ ડી ના બધા ઘટકો. ચાલો હવે આમાં 5, 10, 15 અને 20 આ ચાર સભ્ય જો આમાં દેખાતા હોય બીમાં તો માઇનસ કરશું. તો અહીંયા 20 દેખાય છે, એના સિવાય તો કોઈ નથી તો 20 ને માઇનસ કરી નાખી. બાકીના બધા એમનેમ એટલે 4, 8, 12 અને 16 એઝ ઇટ ઇઝ આવી ગયા. એના પછી કીધું છે સી માઇનસ બી, તો સૌથી પહેલા ઘટકો લખી દઈએ. સી ના બધા ઘટકો 2, 4, 6, 8, 10, 12, 14 અને 16 માઇનસ બી ના બધા ઘટકો એટલે કે 4, 8, 12, 16 અને 20. ચાલો તો હવે 4, 8, 12, 16, 20 આ પાંચ ઘટક જો આમાં હોય તો એને આપણે માઇનસ કરશું. પહેલા તો 2 લખી નાખશું કે માઇનસ નહીં થાય. 4 અહીંયા છે તો અહીંયા માઇનસ કરવાના છે તો 4 માઇનસ કરશું. 6 ને માઇનસ નહીં કરી, 8 માઇનસ થશે. જો આ 4 નો આખો ઘડિયો માઇનસ થયો 20 સુધી તો 4, 8, આ 12 અને આ 16 આ ચાર ઘટક માઇનસ થશે. બાકીના બધા એમનેમ એટલે 2, 6, 10 અને 14 આ એમનેમ. ઓકે ચાલો હવે એના પછી છે ડી માઇનસ બી, તો આવી જ રીતે પેલા ડી ના બધા ઘટકો લખી લઈએ. 5, 10, 15, 20 માઇનસ બી ના બધા ઘટકો 4, 8, 12, 16 અને 20.
ફરીથી 4નો ઘડિયો માઇનસ કરવાનો, તો 4ના ઘડિયામાં આવતા હોય એમાં અને આમાં બેમાં કોમન માત્ર ને માત્ર 20 છે, તો 20 એક માઇનસ થશે. બાકીના બધા ઘટક એમનેમ 5, 10 અને 15. ચાલો એના પછી સી માઇનસ ડી આપણને ગોતવાનું કીધું છે, તો પેલા ઘટકો લખી લઈ. સી ના બધા ઘટકો માઇનસ ડી ના બધા ઘટકો. હવે સી માંથી આપણે આ 5, 10, 15, 20 ને માઇનસ કરવાના છે, તો 5 નથી અહીંયા કે 10 છે, તો 10 માઇનસ થશે માત્ર ને માત્ર. 15 ને 20 પણ નથી, તો 10 ને માઇનસ કરી નાખશું એટલે 2, 4, 6, 8. પછી 10 માઇનસ કરી નાખ્યો એટલે 12, 14 અને 16. ચાલો હવે ડી માઇનસ સી, તો એના પેલા ઘટકો લખી લઈ બધા. ડી ના બધા ઘટકો 5, 10, 15, 20 માઇનસ સી ના બધા ઘટકો. હવે ડી ના બધા ઘટકોમાંથી જો સી ના ઘટક આવતા હોય, કોમન હોય, તો માઇનસ કરતા જાશું. તો ચેક કરી, આમાં 5, આ 10 છે, 10 તો 10 અહીંયા આવે છે એટલે 10 માઇનસ 15 અને 20 બીજા ગણમાં નથી, તો 10 એક જ માઇનસ થશે એટલે 5, 15, 20 આપણો જવાબ આવી ગયો છે. ચાલો એના પછી હવે નવો પ્રશ્ન ચાલુ થાય છે, પણ છે બાદબાકીનો જ ટોપિક. સૌથી પહેલા એવું આપેલું છે 10મા પ્રશ્નમાં કે જો x બરાબર ABCD આવો ગણ અને y બરાબર FBDG તો નીચેના ગણ મેળવો. અહીંયા પણ બાદબાકી જ આપેલી છે, પેલો જે ગોતવાનું છે તેમાં x માઇનસ y, તો x માંથી y ની બાદબાકી. તો પેલા x ના બધા ઘટક લખી લઈ ABCD માઇનસ y ના બધા ઘટકો FBD અને G. ચાલો હવે ABCD માંથી માઇનસ કરશું કોને, તો કે FBDG ને. તો સૌથી પહેલા તો a અહીંયા છે, તો આમાં માઇનસ કરીને સેટમાં નથી એટલે a લખી નાખશું. b અહીંયા છે તો માઇનસ કરીને બીજા ગણમાં પણ b છે એટલે b ને કટ, b માઇનસ થઈ ગયો છે. c આવશે કારણ કે બીજા ગણમાં નથી. d તો કે d અહીંયા છે એટલે d પણ કટ, તો b અને d આ બે માઇનસ થશે. b અને d માઇનસ કરી નાખવામાં તો વધ્યા a અને c. તો a અને c આપણો જવાબ છે x માઇનસ y નો. ચાલો એના પછી બીજો આપણને પ્રશ્ન આમાં આપ્યો છે y માઇનસ x શોધવાના છે. તો y માઇનસ x માટે આપણે પહેલા તો ઘટકો લખી લઈએ. y બરાબર FBDG માઇનસ x એટલે ABCD. ચાલો તો હવે ABCD વાળા ઘટક જો આ ગણમાં હોય તો માઇનસ કરશું. સૌથી પહેલા f અહીંયા છે તો અહીંયા નથી, તો f માઇનસ ન થાય. b અને d આ બંને ઘટક અહીંયા તમને દેખાશે b અને d, તો b અને d બંને ઘટક માઇનસ કરશું અને g આમાં નથી એટલે માઇનસ ન થાય. તો b અને d માઇનસ કર્યા એટલે f અને g વધ્યો. તો y માઇનસ x માં f અને g આ બે ઘટકો વધેલા છે. ચાલો તો આ 10માના બે પ્રશ્ન પૂરા થયા. હવે ત્રીજો, એમાં છેદ ગણ ગોતવાનો કીધો છે. જુઓ પેલા બેમાં શું હતું, બેની બાદબાકી હતી, x માઇનસ y, y માઇનસ x. હવે x છેદ y, તો છેદગણ પણ ફરીથી યાદ કરી લઈએ. આપણે આની પહેલાના લેક્ચરમાં છેદગણના દાખલા પણ કરેલા છે, યોગગણના દાખલા પણ કરેલા છે. છેદગણ એટલે શું કે x અને y બંનેમાં જે કોમન ગણ છે તેને આપણે બંનેનો છેદગણ કહેશું. કોમન સભ્ય છે, સોરી, કોમન સભ્ય હોય તે. જો તો આમાં ABCD છેદ FBDG ચેક કરો બેમાં કોમન શું છે, તો x માં b અને d છે તો b અને d અહીંયા પણ છે. બંને ગણમાં b અને d નામના ઘટક છે, તો b અને d બેના કોમન એટલે બેનો છેદગણ આવી ગયો b અને d. ચાલો તો આ 10મો દાખલો અહીંયા કમ્પ્લીટ. હવે એના પછી ચાલુ થાય છે દાખલા નંબર 11. 11માં એવું કીધું છે કે જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે r અને q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો r માઇનસ q શું થાય? r માઇનસ q એટલે એકચ્યુઅલી આપણને બે ગણની બાદબાકી જ પૂછેલી છે. r માંથી q ના બધા ઘટક માઇનસ કરશું એટલે કે
વાસ્તવિક સંખ્યામાંથી બધી જ સમય સંખ્યાને માઇનસ કરવાના છે. જે વધે એ આપણો જવાબ. જોઈએ આપણે સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ, થોડુંક ડિટેલમાં લખી લઈએ, અને ક્યુ એટલે સમય સંખ્યા ગણ, જે આપણને બધાને ખબર જ છે. હવે આર માઇનસ ક્યુ આપણે કરવું છે, તો વાસ્તવિકમાંથી બધી સમય સંખ્યાને માઇનસ કરશું. વાસ્તવિકમાં ટોટલી સંખ્યાઓનો સમાવેશ થાય, બધી જ સમય અને અસમય બધી જ સંખ્યાનો સમાવેશ વાસ્તવિકમાં થાય. હવે તેમાંથી આપણે માઇનસ બધી સમય સંખ્યા કરવી છે. તો બધી જ સંખ્યામાંથી જો સમયને તમે માઇનસ કરો તો વધશે શું? બધી અસમય સંખ્યા. વિચારો, બધી સંખ્યામાંથી સમયને માઇનસ કરી તો વૈધી ઈ અસમય સંખ્યાઓ વધશે. તો આનો જવાબ શું આવશે? અસમય સંખ્યાઓનો ગણ વધશે. અસમય સંખ્યા, અને અસમય સંખ્યાને સંકેતમાં કેપિટલ આઈ વડે દર્શાવાય છે, એટલે કે આર માઇનસ ક્યુ નો જવાબ શું આવશે? તો કે આઈ, એટલે કે અસમય સંખ્યાઓ આવશે. ચાલો, તો આવો તો MCQ માં પૂછાય એવો પ્રશ્ન હતો આ. સિમ્પલ. હવે એના પછીનો પ્રશ્ન છે દાખલા નંબર 12. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ઈ આપણે ચકાસવાનું છે. એમાં પહેલું, આ એક ગણ આપ્યો છે, બીજો ગણ પરસ્પર અલગ ગણ છે, આવું આપણને વિધાન આપેલું છે. અલગ ગણની ડેફિનેશન, એની વ્યાખ્યા યાદ કરો. અલગ ગણ એટલે કે બે ગણનો છેદ ગણ ખાલી ગણ થવો જોઈએ, તો ઈ અલગ ગણ કહેવાશે. ચેક કરીએ તો અત્યારે ખાલી ગણ જો થતો હોય, બંનેનો છેદ ગણ જો ખાલી ગણ થાય તો વિધાન સાચું, બાકી ખોટું. તો બંનેનો આપણે છેદ ગણ લઈ લઈએ. 2 3 4 5 વાળો ગણ છેદ 3 અને 6, તો છેદ ગણમાં તો બેયમાં કોમન છે 3, તો બેયનો છેદ ગણ 3 મયલો. 3 મયલો એટલે કે ઈ ખાલી ગણ નથી, નોટ ઇક્વલ ટુ 5. તો આ ખાલી ગણ નથી એટલે કે ઈ ગણ અલગ ગણ ન કહેવાય. અલગ ગણ નથી તો આપેલું વિધાન કેવું થઈ ગયું? અસત્ય. તેથી આપેલું વિધાન અસત્ય છે. ચાલો, એના પછી હવે બીજું વિધાન. એ ઈ આઈ ઓ યુ અને ABCD પરસ્પર અલગ ગણ છે. પેલા જેવો જ પ્રશ્ન. અલગ ગણ સાબિત કરવા છે ને બેયનો છેદ ગણ જુઓ, તો બેયના છેદ ગણમાં એ કોમન છે. ચેક કરો, એ બંનેમાં છે, એટલે એ બેયનો છેદ ગણ ખાલી ગણ નથી થતો, તો આ અલગ ગણ ન કહેવાય. ને અલગ ગણ નથી તો આપેલું વિધાન જે કીધું હતું કે અલગ ગણ છે, તો હકીકત જુદી છે, એટલે વિધાન ખોટું છે, અસત્ય વિધાન છે. ચાલો, એના પછી હવે ત્રીજું. ફરીથી એના જેવો જ પ્રશ્ન છે. બે ગણ આપેલા છે, શું પરસ્પર અલગ ગણ છે? તો આ બેયનો છેદ ગણ ચેક કરીએ આપણે. 2 6 10 14 અને 3 7 11 15. તો અહીંયા બધી એકી સંખ્યા, અહીંયા બધી બેકી સંખ્યા, બેયમાં કઈ કોમન જ નથી. તો બેયનો છેદ ગણ જો તમે કરશો કે 2 6 10 14 અને એનો છેદ 3 7 11 15 સાથે, તો એ તો ભાઈ ખાલી ગણ જ થશે, કઈ કોમન જ નથી. છેદ ગણ ખાલી ગણ થયો તો આ અલગ ગણ કહેવાશે. તેથી આપેલું વિધાન સત્ય છે. ચાલો, હવે ક્વેશ્ચન નંબર 12 નો છેલ્લો અને ચોથો દાખલો. 2 6 10 અને 3 7 11 પરસ્પર અલગ ગણ છે, તો ત્રીજા જેવો જ પાછો ચોથો દાખલો છે. તો અહીંયા પણ 3 7 11 બધી એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા છે. અહીંયા 2 6 10 બધી યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ છે. તો બેયનો છેદગણ તો કઈ આવશે જ નહીં, ખાલી ગણ જ થશે. ફરીથી બંનેનો આપણે છેદગણ લખી લઈએ, તો ઈ એના બરાબર થઈ ગયું ખાલી ગણ, અને ખાલી ગણ છે તો ઈ અલગ ગણ કહેવાય, અલગ ગણ કહેવાશે. તેથી આપેલું વિધાન સત્ય કહેવાશે. ચાલો, તો અહીંયા સુધી આપણે સ્વાધ્યાય 1.4 ના 12 દાખલા પૂરા કર્યા. એટલે આપણું જે સ્વાધ્યાય 1.4 હતું તે આખું અહીંયા કમ્પ્લીટ થાય છે. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. જો કોઈને ક્યાંય પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.